ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જો સવારના વાગી ગયા છે આજે 7:45. ઉઠવામાં લેટ થઈ ગયું હતું કેમ કે આદુબેન આજે આખી રાત રોતા હતા એટલા માટે. અને આ બાજુ જો ભગવાન પણ જાગી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. જો મમ્મી છે ને તુલસી પત્ર ચડાવે છે ભગવાનને. અને આજે જ ભગવાનને મમ્મીએ દૂધની જગ્યાએ સફરજન આપ્યું છે. અને હવે મમ્મી દીવાબત્તી કરી નાખે ત્યાં સુધી આપણે છે ને અહીંયા હીરવાનું નાસ્તો તૈયાર કરી નાખીએ. એના માટે જો પુડલાનું બેટર પણ આપણે તૈયાર કરી દીધું છે. તો આપણે જો હવે પુડલા બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. તો એના માટે જો લોટી ગરમ કરવા મૂકી દીધી હતી તો થઈ ગઈ છે. તો એમાં ચાલો હવે પુડલું એડ મૂકી દઈએ. તો હીરવાને આવા પુડલા જ ભાવે. 3 દિવસથી કહેતી હતી મમ્મી પુડલા ખાવા. તો મેં કીધું ચાલો આજે લેટ થઈ ગયું છે ને તો પણ એને પુડલું આપણે બનાવી દઈએ. મસ્ત મજાનું એને જાડા પુડલા ભાવે, પતલા ના ભાવે. કેમ કે એને નાસ્તામાં લઈ જવાના હોય ને તો પછી પતલા હોય ને તો કડક થઈ જાય. એટલે જો આ મસ્ત રીતે પુડલા, આપણી ભાષામાં આપણે એને ઉત્તપમ કહીએ પણ મારી છોકરીઓ છે ને એને પુડલા કહીને બોલો. જો આ બાજુ મમ્મી પણ ઉમર પૂંજવા માટે બેસી ગયા છે. કરાગ્રે વસુતે લક્ષ્મી કરમુદે સરસ્વતી દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. જો મમ્મીએ ઉંગરીનું પૂંજન પણ કરી નાખ્યું છે. અને આપણું પુડલું ચાલો બને છે તો જોઈએ. જો આપણું પુડલું પણ મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. જો એકદમ મસ્ત ડિઝાઇન પડી ગઈ છે. તો ચાલો ફટાફટ આપણે બધા પુડલા રેડી કરી નાખીએ. અને પછી જો આ બાજુ ભાખરીનો લોટ બાંધવાનો છે તેની માટે તેલ ને મીઠું ને બધું લઈ લીધું છે. તો ચાલો ભાખરી પણ કરી નાખીએ અને પુડલા પણ કરી નાખીએ. જો આદુ પણ જાગી ગઈ છે. આદુ બધાને ચાલો ગુડ મોર્નિંગ કહી ગયો. એ બેટા નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે. અને આદુબેન મારા ખોળામાં જમવા માટે બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તો જો આ બાજુ ભાખરી છે, આદુ હાટું પુડલું, ચા દૂધ, મારી ચા અને અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા કે ચાલો બધા આદુનું પુડલું ખાઈ જાજો બધા. જો આ બાજુ હીરુ પણ નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે. નાસ્તો પણ કરી લીધો છે. હીરો નાસ્તો કરી લીધો બેટા? હે શું ખાધું? પુડલા. કેટલા દિવસ પછી પુડલા મળ્યા ને? રોજ એમ કહી દીધું પુડલા ખાવા. કેટલા પુડલા ખાધા? ઓ બાપરે, એક પુડલું ખાઈ ગયા આખું? નાસ્તામાં 2. અરે બાપા, તું પાણીની બોટલ તો અહીંયા જ ફિનિશ કરી દઈશ. પાણી પી તો મૂકી દે. હીરવા પાણીનું મોઢું કેમ ભરી રાખ્યું છે? હનુમાન દાદા જેવી લાગે છે. પી જા જલ્દી બધું. દીદી ક્યાં ગઈ? બારે. ક્યાં? નીચે ગઈ. તો અત્યારમાં આધુબેન પણ નીચે પોગી ગયા છે બારે. અમારા મમ્મી જે તલ સુકવા નાખવા કહેતા નીચે તડકે તો એની હારે વહી ગઈ છે. અને આ બાજુ જો અમારા ઘનશ્યામ મહારાજ પણ મસ્ત મજાના હાર પહેરીને રેડી છે. તો ચાલો હીરુબેન હવે બાય. હવે સ્કૂલે જાઓ ચાલો, ટાઈમ થઈ ગયો છે. અરે આધુ આવે પછી તો થોડું મેળ આવે. આમ જો તો ખરા કેટલા વાગી ગયા છે? પૂરો ટાઈમ થઈ ગયો છે. તારે 9 વાગે તો જવાનું હોય. અને હવે જો 9માં 10 જ મિનિટની વાર છે. તો ચાલો ફટાફટ હવે હીરુને અમારા પપ્પા મૂકી આવશે અને દૂધ લેતા આવશે. અને પછી આપણે પપ્પાને મળવી. જો આ બાજુ અતુલ પણ ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. શું ખાવ છો? એને જો ગાંઠિયા ને બધું બહુ ભાવે એટલા માટે. અને આ બેન બાજુ કપડાં ધોવે છે. મમ્મી ને હું કપડાં ધોતા હતા ને તો મારી સાથે આ બાજુ હતું નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું ને હવે શોરૂમે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો આધુ ટાટા. જો એને રોજ જે ટાઈમ થાય ને એટલે નીચેની ફ્રેન્ડની ઘરે રમવા જવું હોય. કોની ઘરે જવું છે તારે? આ લેંગી કોની છે? આ લેંગી કોની? વિવુની છે. વિવુને દેવા જવી છે હે? તો તું બાની હારે દેવા જશે બરોબર. ચાલો મમ્મી એમ જાય છે. જય શ્રી કૃષ્ણ. હા હાલો તો હવે જો અમે જઈએ છીએ શોરૂમે. અને આને પણ સાથે લઈ જાવ છું. કોની ઘરે જવું છે બેટા? ચુહાની ઘરે. પણ એના ફ્રેન્ડ ની ઘરે મૂકવા આવી છું. અને આદુના ફ્રેન્ડ નું ઘર જો
કેટલું મસ્ત મજાનું છે. દિવાળી આવીને એટલે એનું બધું મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે. તો કોમેન્ટ કરી દેજો કોના કોના ઘરે દિવાળીમાં વેકેશનમાં આવું ડેકોરેશન થઈ જાય. આજુ આ કોનું ઘર છે? ચુહાનીનું. ચુહાની કોનું નામ છે? હીરુના ફ્રેન્ડના મમ્મીનું નામ શું છે? સુહાની. શું છે? હા, જેનું ઘર તો એનું ઘર તો મને બહુ જ ગમે. આમ જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે એણે. શોરૂમે પોગીને પણ બહુ જ બધું કામ હતું. તો કામ કરતા કરતા વાગી ગયા છે 2:30, પણ હજી જમવા જવાનું પણ બાકી છે. ને અતુલને જો આ બાજુ ભૂખ બહુ લાગી. બહુ ભૂખ લાગી ગઈ. હા, જા જલ્દી. જલ્દી જાઓ. હા. હા, ને આ બધા પોટલા કેમ બાંધી દીધા તમે? આ કે હામતા નહોતા, હેંગિંગ એટલે તો ખાલી કરી નાખ્યું આવડું. હા કે માલ હામતો નહોતો ને એટલે બધા પોટલા ભરીને હેંગર હકેલી લીધા. હા, અને માલ બધાના જંબા ભરી લીધા. જો બધાના જમવા ભરી લીધા છે માલના. કેમ કે બહુ બધો સ્ટોક આવ્યો છે ને પાછો એટલો સ્ટોક આવી ગયો છે ને આજે તેની વાત જ પૂછે. તો શોપિંગ કરવી હોય ને તો ફટાફટ આવી જજો. અમારી શોપનું નામ છે કોસ ગર્લ્સ વેર. અને તો ચાલો હવે હું તમને જમવા જાઉં ને ત્યાં ઘરે જઈને મળું. ક્યાં આવ્યો ઘણા બધા લોકો અટવાય છે. તો તમને આજે છે ને પરફેક્ટ હું એડ્રેસ આપી દઉં છું. જો સામે છે એબીસી સર્કલ. એબીસી સર્કલથી રોંગમાં આવી જવાનું અને એબીસી 1 છે. પૂરું થાય એટલે 2 સ્ટાર્ટ થાય એટલે પહેલો જ શોરૂમ અમારો આવશે કોસ ગર્લ્સ વેર. ને આ જો આખું અમારું લોકેશન. તો ચાલો હવે તમે બધા છે ને અટવાતા નહીં અને પ્રોપર અમારી જગ્યાએ પહોંચી જજો. જો આપણે ઘરે પોગી ગયા છે અને આ બાજુ પાછળ જો મમ્મી છે ને દરવાજો કંઈક તૂટી ગયો છે ને તો રિપેર કરે. મમ્મી શું કરો છો? આ હેન્ડલ નીકળી ગયું છે. શેનું હેન્ડલ? આ લોકનું. હા, તો મમ્મી જો ટ્યુબ લઈને ચિપકાવે છે. તમે સિપકાઈ દઉં ને થોડુંક નીકળી ગયું છે તે. હા હા, તે કઈ વાંધો નહીં. ચાલો તમે રિપેર કરી નાખો. અને આ બાજુ હીરુ તું શું ખાય છો બેટા? હા, બતાય તો હું આપ્યું છે. બતાય તો કાઢતો. ઓહ, એ વર્કશીટ થોડી છે. આમ જો ઉપર હેડિંગ હું માર્યું છે તું વાંચ. આમ જો દિવાળી વેકેશન એક્ટિવિટી અસાઇનમેન્ટ. ચાલો હવે જમી લઈએ. મમ્મી એમ કહે છે કે આનું શાક ને એવું બનાવ્યું છે. તો ચાલો હવે જમી લઈએ. તો જમવા માટે આપણે બેસી ગયા છીએ ને જમવામાં જો આપણે કેળાનું શાક છે. આપણે ગાંઠિયો લઈ લીધો છે સાબુદાણાનો. અને મમ્મી કહેતા રીનાબેન ઘરે આવ્યા હતા ને તો થેપલા લેવા હતા. તો આપણે એક થેપલું લઈ લીધું છે, બાકી રોટલી અને છાશ. તો ચાલો હવે જમી લઈએ. એ જમી લીધું છે અને હવે અતુલ માટેનો જો નાસ્તો તૈયાર કરું છું. તો એને જો આવી રીતના મમ્મી તૈયાર કરી રાખે. ખાલી એ આમાં છે ને કોબી, ગાજર, ટામેટું, લીંબુ ને મીઠું થોડું થોડું નાખીને એડ કરી રાખે. અને બાકી જો હવે હું છે ને આની અંદર આ 2 ચવાણા નાખીશ, પછી એક ગ્રીન ચટણી એડ કરીશ અને લીંબુ અને થોડુંક મસ્તવાન. આજે આપણે એની માટે છે ને જમરૂક પણ લઈ જવાનું છે. આ બધું મિક્સ કરીને રોજે હું ભેળ જેવી રીતના બનાવી દઉં. એ રીતના ભેળી બનાવીને ખાઈ લેશે. અને હીરુ એમ કહે છે મારે પણ થોડીક ખાવી છે, પણ હું એને કહું છું અત્યારે સુઈ નથી જવું. તો એ સમજતી જ નથી ને જો તોફાન કરતી કરતી છે ને આ સ્ટોર રૂમમાં વહી ગઈ છે. હીરવા જો દેખાય છે એ કે આજે તો સર મારે કે શું જ નથી, તું મને પરાણે ઉડાઈ દેજો. પછી કે છે ને મને રાતે ઊંઘ નથી આવતી એમ. એટલે મેં નહીં તારે તો આજે ઉઈ જ જવાનું છે. જોઈએ તોફાન કરતી કરતી અંદર વહી ગઈ છે સ્ટોર રૂમમાં. મેં આજે ઘણું બધું કામ હતું. જો આ બાજુ કેટલી ટ્રાફિક હતી તો બધું જ આખું રણ વિખંડ થઈ ગયું છે. અને અત્યારે જો હું ને ગ્રીવા બધું એ નવો સ્ટોક જે આવ્યો છે ને એને રેડી કરવા માટે બેસી ગયા છે. ગ્રીવા બતાય ને 1-2 પીસ કેવા આવ્યા છે. બહુ જોરદાર પીસ આવ્યા છે. આ તું રાખી લે ગ્રીવા, મસ્ત પીસ છે. એક તું રાખી લે ને હું રાખી લો. આ જો આ મસ્ત જોરદાર બધા પીસ આવી ગયા છે. તો અત્યારે છે ને અમે બધું એને પેકિંગનું ને એવું કામ કમ્પ્લીટ કરીને બધા રેડી કરીએ છીએ. થી ફ્રી થઈને જો ઘરે આવી ગયા છે. આદુ ક્યાં છે? તો જો આદુ બેના રૂમમાં લાગે છે. આદુ ચાલો મમ્મ ખાવા જવાનું છે. ક્યાં હમણાં કહો કેમ બા કેમ ગયા? બા શું કરે છે? જો આ બાજુ રોટલા બનવાનું ચાલુ છે. ભાખરી કરી નાખી હતી અમારા ભાગની. 3 ભાખરી બાંધ્યો તો સોટીની એક ભાખરી તેમ નથી કીધું છોકરીઓને લઈ જવાની. મને નથી ખબર એને આરે આવવાનું, પણ અત્યારે પૂછ્યું તો કે શિવો આવે છે. તો અમે કીધું કે તો આ હીરુ ને નાધુ ને લઈ જઈએ. પછી મેં તે રોટલા સાંજે કરી નાખો ને ઘટે એમ કાંઈ નહોતું. તો જો આ બાજુ જો હા પીનલ બેના જાય છે. જો આ બાજુ ભાખરી બનાવી છે, મરચા, સેવ ટમેટાનું શાક ને ખીચડી પછી કેન્સલ કરી. ખીચડી મુકતી પાણી જ મુકતી હતી પછી બંધ રાખ્યું. ફોન આવ્યો ને તો ઓકે બંધાઈ ગયો મારે મરસાઈ થઈ ગયા. હા અને આધુ ક્યાં ગઈ? અમારે અચાનક જ છે ને ઢોસા ખાવા જવાનો ફોન આવ્યો પીનલબેન ની સાથે. એની આજે એના સ્ટાફને લઈને ઢોસા ખાવા જાય છે ને તેનો ફોન આવ્યો કે ચાલો ઢોસા ખાવા તમે હીરુ ને આધુ ને લઈને આવજો. કે શિવ પણ આવે છે ને એટલે. તો આધુ કોના કપડા પહેરી લેવા છે? હે જોરથી બોલ ને. હીરાના. ચાલો તો જલ્દી જલ્દી રેડી થઈ જાય હીરાના કપડા પહેરીને.
ગયા છીએ ઢોસા ખાવા માટે. જો આ છે હોટલનું નામ અને જો એની માસી પણ આવી ગઈ છે એને લેવા માટે. ઉરુ કેમ છે? મસ્ત જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો એના દીકરાને મળવા આવી છે ને આ બાજુ જો પિનલબેન ને બધા બેસી ગયા છે તો આપણે એને મળીએ. હા લે લે જય યોગેશ્વર. યોગેશ્વર નવા વ્લોગર ને કેમ છે? બસ જો મજા. તમારે કેમ છે? આરામ મારું હોય. આજ કેવી ટ્રાફિક હતી? ટ્રાફિક ફૂલે ફૂલ એટલે તો 8:30 થઈ ગયા અહીંયા. ઓહો હો. જય યોગેશ્વર. શ્વેતાબેન ધંધા આગળ થઈ ગયા તો હવે તો ટાઈમ જ નથી રહેતો. શોપે ધંધો કરવાનો અને ઘરે ઘરે આવીને આ કરવાનું અને અડધી રાત સુધી એડિટિંગ કરવાનું. એડિટિંગ હારી પેટની પેક થઈ ગઈ. હું હમણાં એમ જ વાત કરતી હતી હવે તો ટાઈમ જ નથી રહેતો. હા હો મજા. કેમ છે બીજી સપના? લાઈફમાં તને મજા આવે કે તને આમ પેન્ડિંગ લાઈફમાં આમ પડી આપણે આમ બેટા રે ફ્રી રહેવી એવી લાઈફમાં મજા આવે? ફ્રી માં તો નો જ મજા ને હવે તો આમાં એક્ટિવ થઈ ગયા છીએ એકટી થઈ એટલે. ગયા પછી મજા જ ન આવે. હા આ બાજુ તો હેતાંશભાઈ પણ મળી ગયા છે. હેતાંશ શું કરતા હતા મમ્મીની? બસ જો મમ્મી અમારી રસોઈ કરી નાખી હતી એવું પછી હતું? હવે મૂકી દીધી. સવારમાં ખાઈ જાજો. હવે ભાખરી તો ખાવી જ પડશે સવારમાં તળીને પાછી. સવારમાં કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. આ બાજુ તો બધા જ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. લો હેતાંશ તેડવા માંગે છે. દીકરો હું કરતો મને તેમ ત્યાં મૂકીને આવી તો તું. ના એમ પૂછ્યું તું હેતાંશ આવે છે ને કે હાલો હા તમે પિયાને લાવ્યા. ખાલી વાલી કરજો મને દીકરો. અરે વાહ ગુડ બોય છે મારો દીકરો ગુડ બોય છે. હવે હેતાંશભાઈ પણ તેડે છે ને જો હેતાંશ તેડે છે તેડી શકે છે કે નહીં જોઈ. તેડી એક અરે વાહ તેડાઈ ગઈ હો. બેન વાલી વાલી કરતો મારો દીકરો. અરે વાહ. હા હેતાંશ મોડું પડ્યું તો આ બાજુ વાલી વાલી કરજો મને. આમ જોઈ હામું તો જો. આ બાજુ હામું જોતો હામું જોતો હાય મમ્મી આમું જો. અહીંયા જો ને તું. મમ્મી આમું જો ને. મમ્મી શું કરે છે? આય તો દાંત કેટલા પડી ગયા બતાવી તો. મમ્મી શું કરે? યે બોકુ. બાજુ આપણે સબસ્ક્રાઇબર મળી ગયા છે તો બોલો કેમ છે? જો આવજો તો હાથ જ કરવી જોઈએ. જો કરી દેજો. હા હા બાબા તમે નવી ચેનલ શરૂ કરી. થેન્ક યુ. તમે વ્લોગ જય યોગેશ્વર. કોંગ્રેચ્યુલેશન પહેલા તો કે નવા વ્લોગ શરૂ કરવા માટે. થેન્ક યુ. તમે વ્લોગ શરૂ કરજો મિત્રો. હા બધા સાથ સપોર્ટ આપજો સબસ્ક્રાઇબ કરજો હો ભાઈ. થેન્ક્સ. કેમ છે ચિંતનભાઈ સારું ને? બસ મજામાં છે. પણ તમે કેમ અમારી પહેલા જમવા બેસી ગયા? મારે છે ને અહીંથી એક મૂવીના પ્રમોશનમાં જવાનું છે. હા. એટલે 9 વાગ્યાનો શો છે હવે અડધી કલાકની વાર છે એટલે મેં તો બધા ફટાફટ અમારી ટીમ ત્યાં પહોંચવાનું છે અમારે એટલે અમે તો વહેલા જમી લેવી. એટલે આ બધી તમારી ટીમને લઈને બેસી ગયા છો કે હા. અમને જમવા માટે. ઓકે સારું ચાલો તો અમે પણ જમી હા લઈએ. હાલો હું ત્યાં આવું. હા આ બાજુ જો આદુ પણ એની પિયા સાથે રમવા મળી છે. આદુ જા ચૂરમું ચોળે. કાલે એને રીતને ચૂલમું ચોલે તો વચ્ચે આવી ગઈ અમને લેતા ને ચોલે. હાલો ચૂપો ચોલો. ના ના નો કરતો લે પણ દીકરો લે. ચૂમો ચોલો ઘી નાખો માખી ઉડાડો. લઈ દે હાલો ચૂમો ચોલો ઘી નાખો માખી ઉડાડો. આ બાજુ જો હજી ઓર્ડર આવવાનો પણ બાકી છે પણ આ બાજુ બધાને ધમાલ મસ્તીમાં બહુ જ મજા પડી ગઈ છે ને આ બાજુ જો ઓર્ડર આપવાની તૈયારી કરે છે. કિનલબેન આ બાજુ ઓર્ડર પણ આવી ગયો છે ને જમવા માટે બેસી ગયા છે. કેવા છે ઢોસા? બહુ મસ્ત. ચાલો ઢોસા ખાવા. આ તો પણ ઊંચું નથી જોતા ભૂખ બહુ લાગી લાગે છે. હમણાં સીઝન છે કે નહીં હા એટલે માથું મૂછું સારું નથી ને અત્યારે હજી ખાવામાં જ જાય. હા જનકભાઈ. નવા બ્લોગર એવા નવા બ્લોગર. હા મસ્ત ઉતારો છો. રેડી મસ્ત મસ્ત. થેન્ક યુ. પૂરું કેટલા પેપર ખાવાના છે આમ જો? આ તો લાટ ખાવાના ચિંતનભાઈ તરફ પાર્ટી છે. ઓહ. તો તમારે બધાને ચિંતનમેન ઉપાડી લેવાના છે એમ ને? આ અવની કેમ કાંઈ બોલતી નથી? અવની પણ મૈસૂર આવી ગયું છે. શર્માઈ જાય. મૈસૂર આવી ગયું છે એટલે કેવું છે ટેસ્ટમાં મૈસૂર? બહુ મસ્ત છે. બહુ જો મસ્ત. મૈસૂર લીધું છે. ગ્રીન ગોટાળો, રેડ ગોટાળો અને હજી લાટ મગાવવાનો છે. ચિંતનભાઈ વારો પાડવાનો ઓહો છે. ચિંતન આ બાજુ આપણો ઓર્ડર આવી ગયો છે આપણે મગાવી લીધું છે મૈસૂર છે સંભાર છે ચટણી છે અને પેપર છે. જો કાજુની એક મસ્ત મસાલાની આઈટમ પણ આવી ગઈ. બોલો. બીજો પિઝા ઢોસો પણ આવી ગયો છે. શ્વેતાએ જો આખો એક ચીની રોલ પૂરો કર્યો. હા પેલો ચોકલેટ રોલ પૂરો કર્યો ડ્રાય ફ્રૂટ હતો એ પૂરો કર્યો બાકી હતા પીઝો ઢોસો ઓ મંગાવ્યો. બાપરે તમને કેટલું લાગે છે કે ખાઈએ ખાય. બધું એમ? આમનામ વજન વધે છે હો તમારે બેયને. બે માણાને વજન આમનામ વધે શ્વેતા છે. કેટલા ઢોસા ખાય ભાઈ?
બે ત્રણ તો પીલા પેપર તમે બધા કોમેન્ટ કરજો કે બે ત્રણ ખાતી હશું. એમને થોડા કે હાચે જ કહેતા હોય ને કેમ અમારે છે ને ગોટાળો હા અમારે અમે એક વખત અમે આપણે એક વખત ઓલા પરોઠા ખાવા ગયા હાથી પકડાઈ ગયું હતું. હા કેટલા પરોઠા કેટલા ખાય 4 પરોઠા કયા મહારાજા ખાય? નહીં રાજા રાણી મહારાજા મહારાજા. મહારાજા સરસ ચાલો મને ખોટા ખોટા કહે છે, ના પણ ના હું નથી ખાતી. કઈ નહીં હમણાં બતાવજો તમે કેટલું ડીશમાં લ્યો છો એ એક જ ડીશમાં બિચારી જમે છે. અડધું પેપર હજી એમ આ જો આજે અમે તારા બ્લોગ જોતા જોતા જમતા હતા તો તે પૌવા બટેકા બનાવ્યા લંચ બોક્સ અમે અહીંયા સવારમાં પૌવા બટેકા બનાવ્યા આ બેનું કોમ્બિનેશન સારું થાય સેમ સેમ થઈ ગયો એક એટલે મહિનો એમને જોતા જોતા મન ન થાય બોલું મન થયું હોય ક્યાં જાવ એટલે મારવાર ખાધા હતા એટલે જયદીપ કે આપણને કે હેતાંશભાઈ જો નીચેથી આવ્યા બહાર છે. એના નાટક જ એવા તમે હવે નિરાતે જમી લો ચાલો તો જો હવે જમીને થઈ ગયા છે ફ્રી ને ઘરે જવાનો સમય આવી ગયો છે. બાય બાય કહેજો હાલો પિનલ ફીને પૂરું અમીને ઘરે આવી ગયા અને ઘરે આવીને પણ વિવાંશના ઘરે ઘડીક રમવા લઈ ગઈ હતી બે બહેનોને કેમ કે આદુબેન રોતા હતા વિવાંશની ઘરે જાઉં એટલે બેને ઘડીક વાર વિવાંશના ઘરે પણ લઈને ગઈ હતી. અને જો હું થયું બેટા પડી ગઈ આદુ જો દોડતી હતી ને પડી ગઈ. એ તારા શૂઝ કેમ લટકે સમજો તો ત્યાં તારા શૂઝ ક્યાં લટકે ટી શર્ટમાં ક્યાં શૂઝ છે અરે વાહ. તો ચાલો મમ્મી આજે પણ આપણે કીર્તન ગાઈને સંભળાવશે. મમ્મી આજે કયું કીર્તન ગાશો? મોહનજીનું. તો ચાલો સંભળાવો તો ગાઈને કેવું ગાવાનું છે. મોહનજી ગાયું સરવા જાતા રાધાજીને રડતા જોયા રે હો મોહનજી કે મરે રૂપ રાણી રાધિકા જેરે જોઈ તેમાં કિલે જો રે ઓ મોહનજી જેઠાણી ને ટીલડી દેરાણી ને ટીલડી અમને હાર લગાડાવો રે ઓ મોહનજી. વાહ જો મમ્મીએ કેટલું મસ્ત આજે મોહનજીનું ગીત ગાઈને સંભળાવ્યું છે આપણને. હવે આદુ એક ગીત ગાશે. આદુ કયું ગીત ગાશ બોલ હાલ. જોઈને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે સુઈ જઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજનો અમારો દિવસ કંઈક આવો રહ્યો છે. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.